આપણી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10 બેઝિક મેથ્સ બ્લુ પ્રિન્ટ 2025 નવી આવી ગઈ છે। તો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે, કેટલા ગુણનું પૂછાશે, કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે। ખાલી તમે પાસ થવા માટે નહીં, પરંતુ 64 ગુણ મેળવવા માટે ખાલી 7 ચેપ્ટર તૈયાર કરશો ને તો પણ 64 ગુણ મળી શકશે। આવી ખૂબ જ સરળ પદ્ધતિ છે, તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં। આ વિડીયોને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો। અને હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી શકે। હવે વાત કરીએ વિભાગ એ, સૂચના મુજબ ઉત્તર આપો। તો પ્રશ્ન ક્રમાંક 1 થી 24, 1 ગુણના 24 પ્રશ્નો છે, તેથી વિભાગ એ આપણો 24 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 1, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી નહીં આવે, સાતમામાંથી 1, આઠમાંથી 2, નવમાંથી નહીં આવે, 10માંથી 2, 11મામાંથી 2, 13મામાંથી 12મામાંથી 2, 13મામાંથી 3 અને 14મામાંથી 3। તો તમે જોઈ શકો છો કે ખાલી ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 9 આ ચેપ્ટરમાંથી પ્રશ્નો નહીં આવે, બાકીના બીજા બધામાંથી 2, 1 અને 3। તો તમે વિભાગ એ માટે આટલા ચેપ્ટર કરી લેજો, જેથી કરીને તમે વિભાગ એ સારી રીતે લખી શકો અને 1 થી 24 ગુણ તમે મેળવી શકો। હવે વાત કરીએ વિભાગ બી, નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખો। પ્રશ્ન ક્રમાંક 25 થી 37 રહેશે। ટોટલ 13 પ્રશ્નો આવેલા છે, તેમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે। 2 ગુણના 1 પ્રશ્ન એટલે કે 9 પ્રશ્નો છે, 9 દુ 18। વિભાગ બી આપણો 18 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ પ્રકરણ નંબર 1માંથી નહીં આવે, બીજામાંથી 2 આવશે, ત્રીજામાંથી નહીં આવે, ચોથામાંથી 1 આવશે, પાંચમામાંથી 2 આવશે, છઠ્ઠામાંથી નહીં આવે, સાતમામાંથી 2 આવશે, આઠમામાંથી 2 આવશે, નવમામાંથી 1 આવશે, 10, 11માંથી નહીં આવે, 12મામાંથી 2 આવશે, 13મામાંથી 1 આવશે અને 14મામાંથી પણ નહીં આવે। તો તમારે ચેપ્ટર નંબર 6, 1, 3, 6, 10, 11 અને આ 14 આ ચેપ્ટરમાંથી એકે પ્રશ્ન આવશે નહીં વિભાગ બી માટે। તો તમારે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે નહીં। તો તમે બાકીના ચેપ્ટરમાંથી ખૂબ જ સારી રીતે તમે તૈયાર કરશો તો વિભાગ બી તમે સારી રીતે લખી શકશો। હવે વાત કરીએ વિભાગ સી, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 રહેશે। ટોટલ 9 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે। પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે 6 તરી 18। વિભાગ સી આપણો 18 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે। તો વાત કરીએ ચેપ્ટર 1 અને 2માંથી નહીં આવે, ત્રીજામાંથી 2 આવશે, ચોથામાંથી નહીં આવે, પાંચમામાંથી 1 આવશે, છઠ્ઠામાંથી નહીં આવે, સાતમામાંથી 2 આવશે, ચેપ્ટર 8 અને 9માંથી નહીં આવે, 10મામાંથી 2, 11, 12માંથી નહીં આવે, 13મામાંથી 1 અને 14માથી 1। તો તમારે કોષ્ટકમાં દર્શાવેલ પ્રશ્નોની સંખ્યા પ્રમાણે જો તમે તૈયારી કરશો તો વિભાગ સી તમે સારી રીતે લખી શકશો અને 18 ગુણ તમે મેળવી શકશો। હવે વાત કરીએ વિભાગ ડી, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો। પ્રશ્ન ક્રમાંક 47 થી 54 રહેશે। ટોટલ 8 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે। પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે 5 ચોક 20, એટલે વિભાગ ડી આપણો 20 ગુણનો રહેશે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે। તો વાત કરીએ ચેપ્ટર 1માંથી નહીં આવે, બીજામાંથી નહીં આવે, ત્રીજામાંથી નહીં આવે, ચોથામાંથી 1 આવશે, પાંચમામાંથી 1 આવશે, છઠ્ઠામાંથી 2 આવશે, સાતમામાંથી નહીં આવે, આઠમામાંથી નહીં આવે, નવમાથી નહીં આવે, 10માંથી નહીં આવે, 11મામાંથી નહીં આવે, 12મામાંથી નહીં આવે, ચેપ્ટર 13માંથી 2 આવશે અને 14માંથી 2 આવશે। તો તમારે વિભાગ ડી માટે ખાલી ચેપ્ટર નંબર 4, 5, 6
13 અને 14 આટલા ચેપ્ટર તમે તૈયાર કરશો તો વિભાગ ડીમાં તમે 20 ગુણ મેળવી શકશો. તમારે માત્ર 2, 4, 6, 8, 9 ચેપ્ટર તૈયાર કરજો, જેથી કરીને તમારે વિભાગ ડીમાં કોઈ પણ અગવડતા પડે નહીં અને તમે 20 ગુણ તમે મેળવી શકો. હવે વાત કરીએ શોર્ટ પદ્ધતિ, જેમ કે વિભાગ બી, સી અને ડી માટે. તો તમે જોઈ શકો છો કે સેક્શન બી માટે ચેપ્ટર 2માંથી 2 પ્રશ્નો આવશે, એટલે કે 4 ગુણનું થશે. ચેપ્ટર 5માંથી 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ. ચેપ્ટર 7માંથી 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ. ચેપ્ટર 13માંથી 1 પ્રશ્ન એટલે કે 2 ગુણ. ટોટલ 14 ગુણનું પૂછાય છે માત્ર 4 ચેપ્ટરમાંથી. તો વિભાગ બી માટે તમારે માત્ર 4 ચેપ્ટર તૈયાર કરો ને તો પણ તમારે 14 ગુણ તમે મેળવી શકો. વાત કરીએ વિભાગ સીની, તો ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, 7મામાંથી 2 પૂછાય છે, 13મામાંથી 1 પૂછાય છે અને 14મામાંથી 1 પૂછાય છે. તો ટોટલ 18 ગુણનું પૂછાય છે માત્ર ખાલી 4 ચેપ્ટર તૈયાર કરવાથી. જો વિભાગ સી માટે ત્રીજું, 7મું, 13મું અને 14મું ચેપ્ટર તૈયાર કરો તો તમે 18 ગુણ મેળવી શકો. વાત કરીએ વિભાગ ડી માટેની, તો ચેપ્ટર 6માંથી 1 પ્રશ્ન પૂછાય છે અને પ્રમેય આવે છે. ચેપ્ટર 13ની વાત કરીએ તો 2 પ્રશ્નો પૂછાય છે એટલે 8 ગુણ. ચેપ્ટર 14માંથી 2 પ્રશ્નો પૂછાય છે, તેમાંથી 8 ગુણ, એટલે કે ટોટલ 20 ગુણ થાય છે. તો તમે આવી રીતે શોર્ટ પદ્ધતિમાં તૈયારી કરો તો તમે સારામાં સારા ગુણ મેળવી શકો. આ ટોટલ સેક્શન બી, સી અને ડી તેમનો સરવાળો કરવા જઈએ તો 52 ગુણ થાય છે અને વિભાગ એ એમ કરીને લગભગ 72-74 ગુણનું થઈ જાય છે. તો તમે આવી રીતે ખૂબ જ સરળ પદ્ધતિથી જો તમે તૈયારી કરો તો વિભાગ વાઇઝ તમારે ચેપ્ટર કમ્પ્લીટ છે. તો તમે ખૂબ જ ઓછા સમયમાં તમે વધુ મહેનત કરી શકશો. આવી બેઝિક ગણિત માટે ખૂબ જ સરળ પદ્ધતિ છે. તો બેઝિક ગણિત માટે ખૂબ જ અનુકૂળતા આવે છે. તો તમે આવી રીતે તૈયારી કરજો, જેથી કરીને તમે ઓછા સમયમાં વધુ મહેનત ના કરવી પડે અને તમે વધુ ગુણ મેળવી શકો. મિનિમમ 80માંથી 70 આજુબાજુ તો આવી જ જાય. આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.